આપણને એમ જ લાગે છે ને કે સરકારી કામ છે, વર્ષો લાગી જશે. સરકારમાં તો ઝડપી નિર્ણયો થતા હશે. હા, હશે. નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને તો સેટ થવામાં ટાઈમ લાગશે. પણ આ બધી માન્યતાઓ બદલીને પ્રજામાં નવો વિશ્વાસ ઉભો કરનાર એક છે આપણા નરેન્દ્રભાઈ અને હવે આપણા વિજયભાઈ અને નીતિનભાઈ. ન કોઈ સંકોચ, ન કોઈ વિલંબ, માત્ર ત્વરિત અને સાહસિક નિર્ણયો અને લોક કલ્યાણ. ગણતરીના દિવસોમાં વીજળી વેગે લીધા અગણિત સાહસિક નિર્ણયો અને પોતાના નેતૃત્વનો દાખલો આપ્યો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ. જ્યારે તેમના નેતૃત્વમાં આ નિર્ણાયક, પારદર્શક, સંવેદનશીલ, પ્રગતિશીલ સરકારે શરૂ કર્યું મિશન ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક. ગૌરવશાળી ગુજરાત, નિર્ણાયક સરકાર. નિર્ણયો જેણે ગુડ ગવર્નન્સના પાયાને વધુ મજબૂત બનાવ્યા અને પહોંચી સરકાર છેક છેવાડાના માણસ સુધી. આ નવી સરકારે પ્રથમ કેબિનેટ મીટિંગમાં અગાઉ જાહેર થયેલ 7મા પગાર પંચના અમલ માટેનો વિધિવતનો નિર્ણય લીધો અને રાજ્ય સરકારના કર્મયોગીઓને 7મા પગાર પંચનો લાભ આપી ગુજરાત બન્યું 7મા પગાર પંચનો અમલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય. રાજ્યના યુવાનોને રોજગારીની વિપુલ તકો મળે એ માટે રાજ્ય સરકારની વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં પ્રતીક્ષા યાદીનું કદ 10%થી વધારીને 20% કરવામાં આવ્યું. યુવા વર્ગની તકો વધારવા માટે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષાઓ હવે દર 2 વર્ષે નિયમિત યોજાશે. રાજ્યના નાગરિકોને સ્ટેટ હાઈવે પરના ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો પ્રથમ કેબિનેટમાં જ અને રાજ્યના નાના વાહનોને આ 15 ઓગસ્ટથી મળી ટોલ નાકાઓની ઝંઝટથી મુક્તિ. હવે સૌરાષ્ટ્રના જળાશયો પણ છલકાશે નર્મદાના નીરથી. સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે એ માટે કર્યો સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 જળાશયોને નર્મદાના પાણીથી ભરવાનો પાણીદાર નિર્ણય અને ગણતરીના દિવસોમાં 10 ડેમમાં તો નર્મદાના નીર હિલોળા લેવા લાગ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપના અને ગુજરાતની પ્રતિબદ્ધતાના પ્રતીક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ પર લાગનારા દરવાજાના કાર્યનું પણ વિજયભાઈએ કર્યું જાત નિરીક્ષણ. મોરબી, સુરેન્દ્રનગર અને થાનગઢના સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ગેસ કંપની તરફથી આપવામાં આવતા પીએનજી ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ₹2.07નો ઘટાડો કર્યો. સાથે મોરબીના સિરામિક ઉદ્યોગો માટે 50 હેક્ટર વિસ્તારમાં નવી વસાહત સ્થાપવાનો પણ કર્યો નિર્ણય. પણ આટલેથી કંઈ અટકે એમ નહોતી આ લોકોપયોગી સરકાર. આદિવાસીઓને તાત્કાલિક લાભ મળે તે માટેના ત્વરિત નિર્ણયો લેવાયા. એકલવ્ય રેસિડેન્શિયલ શાળાઓમાં પૂરા પગારથી શિક્ષકોની નિમણૂકનો લીધો નિર્ણય. આદિજાતિ વિસ્તારની આશ્રમ શાળાઓને મકાન બાંધવા માટે SOR 90 ગ્રાન્ટ સહાયનો નિર્ણય કર્યો અને આદિવાસી વિસ્તારોના ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોને મકાન બાંધવા માટે સહાયનું પણ આયોજન કર્યું. હવે નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓને પોતાના મકાન બાંધવા માટે જમીનની ફાળવણીનો મોટો નિર્ણય લીધો. આદિવાસી બાળકને માથેથી જમવાના ખર્ચનો બોજો ઓછો કર્યો. સરકારી ડ્રાય છાત્રાલયોમાં જમવાની સુવિધા શરૂ કરાવી. આદિજાતિ વિસ્તારોમાં તમામ 452 ગ્રાન્ટ ઇન એડ આશ્રમ શાળાઓમાં ધોરણ 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો. મોટા શહેરોમાં મોટો ખર્ચો એટલે જ રાજ્યના 6 મહાનગરોમાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં ભણતા વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા જમવાની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સમરસ છાત્રાલયો પણ બનાવ્યા. આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના દર્દીઓને દર મહિને ₹500ની નાણાકીય તબીબી સહાયનો પણ નિર્ણય લીધો. આ તો દર્દી છે એટલે બોજ છે એવું કોઈ નહીં કહી શકે. આદિજાતિ વિસ્તારના 937 ગામો અને 23 નર્મદા વસાહતોના 20.60 લાખથી વધુ વનબંધુઓ માટે પીવાના પાણીની કાયમી સગવડ અને 1 લાખ એકડમાં સિંચાઈની સગવડ માટેના લીધા નિર્ણય અને એ પણ ₹4,800 કરોડના જંગી ખર્ચે. ભ્રષ્ટાચારને ડામવા માટે કંઈ પણ કરી છૂટવા હંમેશા તૈયાર રહેતા વિજયભાઈએ વહીવટમાં સક્રિયતા લાવવા માટે કર્યા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો. મુખ્યમંત્રી બન્યા બાદ પહેલું કામ કર્યું કે પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સાથે મીટિંગ કરીને રાજ્યની સુરક્ષા અને વહીવટી સ્થિતિને વધુ મજબૂત કરવાનું. તલાટીથી સચિવાલય સુધી દરેક જગ્યાએ યોગ્ય પદ્ધતિથી લોકહિતના કામ સમયસર પાર પડે એ માટેની વ્યવસ્થા ગોઠવી.
પ્રજાજનો નાગરિકોના પ્રશ્નોની રજૂઆત તાત્કાલિક નિકાલ થાય એ હેતુથી દર સોમવારે જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો કચેરીમાં હાજર રહે તેવી સ્પષ્ટ સૂચના આપી. એટલે હવે દરેક સોમવારે લોક કલ્યાણનો નવો દોર ચાલુ થશે. વર્ષોથી એક જ જગ્યાએ નોકરી કરતા જુદી જુદી કક્ષાના 3500 જેટલા કર્મચારીઓની બદલીઓ કરી. હવે ટીપી વિસ્તારોમાં એને કરાવવા માટે 23 ટેબલોના બચ્યા ધક્કા. સરળ અને પારદર્શી પ્રક્રિયાથી ત્વરિત ઉકેલનો માર્ગ મોકળો થયો. તો શહેરી વિસ્તારોમાં 1250 ચોરસ ફૂટ સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે પૂર્વ મંજૂરી લેવામાંથી આઝાદી મળી. ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની હાલાકીનો આવ્યો અંત. આખી દુનિયા જાણે છે ગુજરાતના યુવાનોની તોલે કોઈ ના આવે, એમને પણ આગળ વધાર્યા હરણફાળે. હવે રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની 105 બેઠકો સ્ટેટ ક્વોટા તરીકે ગુજસેટના વિદ્યાર્થીઓ માટે કરી આરક્ષિત. સાથે જ મેડિકલની ભરતીની ઓનલાઈન પ્રક્રિયામાં પારદર્શિતા લાવી અને લોકોમાં વિશ્વાસ વધ્યો. નવી પેઢી માત્ર ડોક્ટર એન્જિનિયર્સ નહીં, એગ્રીકલ્ચર એક્સપર્ટ્સ બની ખેતીને નવા લેવલ પર લઈ જશે. યુવાનોને પ્રોત્સાહિત કરી રાજ્યના કૃષિ વિકાસ દરને 20% વધુ કરવાનું જંગી લક્ષ્ય પણ રાખ્યું. ખેડૂત સુરક્ષિત તો ગુજરાત સુરક્ષિત. આ જ વિચાર સાથે વિજયભાઈએ પણ સમજી ખેડૂતોની સંવેદના. ખેડૂત ઘરના ખર્ચા ઉપાડે કે વીમાના પ્રીમિયમ ભરે, એને પણ હળવું કર્યું. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ભરવાના થતા 5% પ્રીમિયમમાં વધારાના 3% સુધીની પ્રીમિયમ સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. ગુજરાતના ખેડૂતોનો ચાલુ ખરીફ પાક બચી જાય એ માટે રોજ 10 કલાક સુધી વીજળી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. 8 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને બીજું ખેતીવાડી વીજ જોડાણ પણ આપવાનો નિર્ણય કર્યો. પાણીની ઘટ થતી હોય તેવા ખેડૂતોને પોતાનો લોડ વધારવા અને બીજી મોટર લગાવવાની છૂટ મળી. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના આગ્રહી એવા આપણા લોક લાડીલા વિજયભાઈએ ભલભલા ચમરબંધીઓને પણ છોડ્યા નથી. લાંચ રૂશ્વત વિરોધી દળના માધ્યમથી ભ્રષ્ટાચારને ડામવા કમર કસી અને સૌને ત્વરિત ન્યાય અને સમાન અધિકાર મળે એ માટે નિર્ણયો પણ કર્યા. થાનગઢમાં દલિતોના મૃત્યુની ઘટના મામલે એસઆઈટીની રચના કરી મૃતકોના પરિવારજનોને વધારાની ₹2 લાખની સહાય આપવાનો લીધો નિર્ણય અને દલિતોને વધુ સુરક્ષા આપવા એટ્રોસિટી એક્ટ હેઠળના કેસ ઝડપી ચલાવવા રાજ્યભરમાં 16 એટ્રોસિટી કોર્ટની કરી ઘોષણા. એર કનેક્ટિવિટી માત્ર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા પૂરતી જ નથી. રાજ્યના 11 નાના એરપોર્ટને વધુ સારી એર કનેક્ટિવિટી મળે એ માટે પણ કર્યા રિજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર સાથે કરાર. અને રાજ્યના 6000 ગામડાઓને હાઈ સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી જોડવાનું ધ્યેય, જેથી ગામડાઓ પણ દુનિયા સાથે જોડાઈને શિક્ષણ અને રોજગારીની વધારે તકો મેળવી શકશે. ગરીબના મૃતક દેહને વિના મૂલ્યે સન્માનપૂર્વક ઘરે પહોંચાડી શકાય તે માટેની પણ વ્યવસ્થા કરી. વાઇબ્રન્ટ સમિટ 2017 આવે છે ને, એની પણ જંગી સફળતા માટે કર્યા અથાગ પ્રયાસો. અનેક દેશોના રાજદૂતો સાથે મુલાકાતો કરી અને એ પણ વિજયભાઈની મહેનતનું જ પરિણામ છે કે ચૂંટણીના બ્યુગલ વાગે છે ત્યારે અમેરિકા બન્યું વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી. સુરત અને ગાંધીનગર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ તેમજ વડોદરામાં રેલવે યુનિવર્સિટી માટે કર્યા કરાર. આવા તો કેટલા નિર્ણયોએ ગુજરાતની આ વિકાસ યાત્રાને અવિરત રાખી. ભારત સરકાર સાથે હાથ મિલાવીને સંયુક્ત ઉપક્રમે ₹67 કરોડના ખર્ચે કરવામાં આવશે સેન્ટર ફોર એક્સલન્સની શરૂઆત. વિજયભાઈ સ્વભાવે કડક પણ સંવેદનશીલ પણ એટલા જ. વિકાસલક્ષી કાર્યોમાં ક્યાંય પાછા ન રહે. રાજકોટથી મોરબી વચ્ચેના સાંકડા લાગતા રસ્તાને ₹275 કરોડના ખર્ચે 4 લેન કરવાનો નિર્ણય કર્યો. ઉજાલા યોજના થકી 2 કરોડ કરતા વધારે એલઈડી બલ્બ્સનું વિતરણ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. આગામી 4 મહિનામાં રાજ્યની દરેક નગરપાલિકાઓ દ્વારા તમામ સ્ટ્રીટ લાઇટને એલઈડી સ્ટ્રીટ લાઇટ સાથે બદલવામાં આવશે અને એલઈડીના રાજ્યવ્યાપી ઉપયોગથી અંદાજિત 1000 કરોડ રૂપિયાની વાર્ષિક બચત થશે. ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા સરકારે હવે લાલ આંખ કરી છે. દૂધમાં નુકસાન કરતા રસાયણોની ભેળસેળ અટકાવવા માટે નેનો ટેકનોલોજી આધારિત ટેસ્ટ અને રાજ્યમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા જેવા તો અગણિત નિર્ણયો લીધા વિજયભાઈએ, અને એ પણ ગણતરીના દિવસોમાં જ. તરણેતર જેવા લોકમેળા હોય, ખેલ મહાકુંભ જેવા ખેલ મેળા હોય કે પછી ગરીબ કલ્યાણ મેળા જેવા લોક કલ્યાણના મેળા, વિજયભાઈ સદા અગ્રેસર જ હોય. ગુજરાતના વિકાસને વેગવંતુ બનાવીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીના આ વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનો પણ નિર્ણય. 100 કરોડ ગુજરાતીઓ
કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ ધર્મ એના ભેદભાવ સિવાય આપણે સાથે મળીએ તો હજુ મોટું કામ આવનારા સમયમાં આપણે કરી શકીએ. વિજયભાઈએ ગુજરાતની ધુરા સંભાળી એ જ દિવસથી ઝડપી નિર્ણયો લેવાની શરૂઆત કરી હતી અને સાથે સાથે તેઓ સતત લોકો સાથે અને લોકોની વચ્ચે રહ્યા. એમને મળ્યા, સાંભળ્યા અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. ગણતરીના દિવસોમાં લીધા લોકહિતના અગણિત નિર્ણયો અને ગુજરાતના વિકાસને આપી નવી દિશા. અને આપણે બધા સાથે મળીને એક એવા ગુજરાતનું નિર્માણ કરવું છે કે જે ગુજરાત નરેન્દ્રભાઈના સ્વપ્નનું ગુજરાત કે જેમાં છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે, ગરીબોના આંસુ લૂંટતી સરકાર બને. અને એટલા માટે મેં મારી નવી સરકાર વખતે કીધું છે કે આ સરકાર 4 પાયા ઉપર ચાલશે. સુશાસનના 4 પાયાઓ પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના આધારે નવી ઊંચાઈઓને આંબશે ગુજરાત. આવો ગુજરાતની ગરિમાને વૈશ્વિક ફલક પર લઈ જવામાં સૌ કોઈ ભાગીદાર બનીએ. ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક. ગૌરવશાળી ગુજરાત, નિર્ણાયક સરકાર.